राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय जलाराम। जलाराम बापानी जन्म जयंती आप सौने जय जलाराम। અને વર્ષો પહેલાનો એક પ્રસંગ વીરપુરનો મને યાદ આવે કે જેદી બાપાએ એમ કહેવાય કે ટુકડો અહીંયા હરી ટુકડોથી ટુકડો આપવાની શરૂઆત કરી અને આવકારો જેનો ઉજળો મધથી મીઠા મન ભલે હોય નિર્ધન પણ વડો કુબેરથી વિઠલા દિવસ મારા પ્રભુને મારા વાલાને એમની કસોટી કરવાનું મન થયું અને એ સાધુના રૂપમાં પંગતમાં આવીને બેસી ગયા પણ એમની માંગણી સાહેબ કંઈક અલગ હતી, મારી પત્ની મને આપી દો। સાહેબ સ્ત્રીની સામે કોઈ ચીંધે આંગળી તો કાપી નાખે હાથ, પણ વીરપુરના જલારામ બાપા પોતાની વીરબાઈમાં પોતાના પત્નીને સોંપી દે હાથો હાથ। કેવી ઘટના બની છે। ઘડીબાઈમાં રસોડામાં રોટલા ઘડતા હતા, રોટલો બરોબર આમ ઘડીને તાવડીમાં નાખવા જાય ન નાખવા જાય હાથ આમ થંભી ગયો અને આવીને જલારામ બાપાને હિંમત આપી કે હિંમત હારતા ને આ તો કસોટી છે અને ત્યાં જ જલારામ બાપાએ વીરબાઈમાનો હાથ આપી દીધો। એ વીરબાઈમાને લઈ અને એ સાધુ વીરપુરના પાદરમાં પહોંચ્યા પણ સાહેબ આ તો સત હતું, આ તો તપ હતું। ત્યાં જોડીને ધોકો આપીને કીધું કે હમણાં હું આવું છું, હમણાં હું આવું છું કહીને ગયા સાહેબ હજી નથી આવ્યા। મારા વાલાને કસોટી કરવી હતી પણ કસોટીમાંથી વીરબાઈમાં અને જલારામ બાપા પાર ઉતર્યા। આજની તારીખે પણ તમે વીરપુર જાઓ તો એ જોડી અને ધોકાના દર્શન થાય અને સાહેબ દુનિયાની એકમાત્ર એવી જગ્યા માર્યું છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારમાં આવતું નથી। એવી જલારામ બાપાની જન્મ જયંતિ આપ સૌને ફરી વખત જય જલારામ, જય સિયારામ।